જય માતાજી મિત્રો। તો અત્યારે હાલ આપણે આવ્યા છે બોરુ ગામે। મારા ભાઈ બધા હે કયું ગામ છે? બોરુ ગામ છે। અને હવે જાય અમે રણમાં બરાબર મેઠું જોવા માટે કેવું મેઠું પાકે છે। તો અમારા વિડીયો મેં બનાવી રહેજો, વિડીયો સાથે મોટો બરાબર। અને ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગે વિડીયો બરાબર। લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ રણમાં મિત્રો। આપણે રિક્ષા મૂકી દીધી છે ગામમાં અને બાઇક લઈ ને રણમાં ઢરી ગયા છે। જુઓ તો જુઓ મેઠું કેવું હોય સરસ મજા ક્લાસ। કારણ કે હજુ તરિયું કાચું છે, કારણ કે તરિયું પાકે ને એટલે આ બધું પાણી ભર્યું ને ત્યાં લાગટ મીઠું મીઠું જ થઈ જાય। પાછું તો પાણી ના દેખાય, એકલું મીઠું જ દેખાય, પણ અંદાજે અંદર આમાં પાણી રાખે ને તો જ મીઠું પાકે। આવું કામ ના થાય, આપણે તો રિક્ષા ચલાવીએ ને બરોબર આવું કામ હોય। જો કારણ કે આ તો કાયમ કરતા હોય ને એના જ કામનું હોય, આપણાથી ના થાય। પ્યોર મેઠું એકદમ જો આ કાયમ કરે છે, એક હાથે ભમીડે। આપણે તો બે હાથે નહીં ભમીડી એકતા। અને દંતારો દેખાય કેટલો મોટો છે? હોય દંતારો જો, દંતારો જુઓ તમે કેવડો બધો ખેંચી કે કોઈ? આ તો ટ્રેક્ટરની કલટી નાની પડે એવડો દંતારો છે, લોઢાનો 14 દાંતારો છે। અને અંદર આમાં જો મેઠું છે, જો તમને દેખાડું। આ હા સારું મેઠું જો આ ટાઈપ થાય બધું। આથી મોટા મોટા ગાંગડા થાય, પછી આને છે ને ગાડીઓ ભરી પડે અને ગાડીઓ ભરી અને કારખાનામાં દરાય। અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મારા ભાઈ, મારા વાલીડા અને મારા કલેજા કોમેન્ટ કરી દેજો। આવડા દંતારા હોય છે, ખરા બપોરી મહેનત કરવી પડે છે। 14 દાંતારો છે। આ ઉલો આપણે લોઢાનો હતો, આના લાકડાનો છે। જો આપણે તો ઉપડે નહીં, અને ઉપાડીને આ ખામણામાં મૂકવા પડે છે। ફાટ્યો બનાવવાનો હોય, આમાં ફાટીઓ બનાવે હજુ આંકને 1 2 3 4 5 ને 7 દાંતા કાઢ નાખવાના હવે। એવું એમ? 7 દાંતા 14 દાંતા છે એટલે 7 દાંતા કાઢ નાખવાના, પછી ફાંટીઓ બનાવી દેવાનો। કારણ કે આમાં છે ને મોટા મોટા ગાંગડા થઈ જાય ને મેઠાના, તેથી કરીને અટકાય નહીં ને, તેથી કરીને। અને આ બાજુ અમારે સંજયભાઈનો આવડો છે। જો આ નાના દાંતા આ 14 છે, પણ લોઢાના છે, નાના છે। કા સંજય કુમાર? આ તમારો છે ને દાંતો? તમારે આમાં આખો ને તમે આમાં બિયારણ બનાવવા માટે ચીંગતરા નાખવા પડે, સગતરા કહેવાય। અને આ જો આયોડર બને, આ બિયારણ પછી આમાં ખેરવી નાખવાનું, સગતરા બારે કાઢવામાં આવે છે। અને આ જો ધોરફટ થઈ ગયું છે